નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક વિષયના પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે। આ બ્લુપ્રિન્ટ છે નવી છે એટલે કે 30% હેતુલક્ષી આધારિત જે નવી બ્લુપ્રિન્ટ બોર્ડે જાહેર કરેલી છે તે બ્લુપ્રિન્ટની આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે। માટે વિડીયો અંત જોવાનો છે અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચી શકે। આ ઉપરાંત આપણી આ ચેનલ પર છે ધોરણ 11ના પ્રથમ પરીક્ષા માટેના જે બધા જ વિડીયો બનાવવામાં આવે છે, આઈએમપીના વિડીયોઝ હોય, બ્લુપ્રિન્ટના વિડીયોઝ હોય, તમને બધા આપણી બધી મળી રહેશે। એ બધા વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે તમે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ ઉપરાંત તમારે જો આપણી જે બધી મટીરિયલ્સની પીડીએફ જોઈતી હોય તો તમને ક્યાંથી મળશે? તો કે તમારે છે ફક્ત એક જ કામ કરવાનું છે, તમારે સૌથી પહેલાં આપણી છે વોટ્સઅપ ચેનલ એને જોઈન કરી લેવાની છે, ફોલો કરી લેવાની છે। તમને ત્યાં છે આ બધા જ ઉપયોગી પીડીએફ જે બ્લુપ્રિન્ટની પીડીએફ છે આપણને યાદ મળવાની છે, તો તમે જરૂરથી એને ફોલો કરી લેજો। તમે તે ફોલો કરવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી રહેશે। તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ। તો તમારે જે કુલ 50 ગુણનું પેપર આવવાનું છે તો સમય તમારે છે કુલ 2 કલાકનો સમય રહેવાનો છે। સૌથી પહેલાં તમને આપેલા છે અહીંયા હેતુ પ્રમાણે ગુણભાર। તો તમારે જ્ઞાનના આધારે છે 5 ગુણના પ્રશ્ન આવશે, સમજના આધારે 8 ગુણના પ્રશ્ન છે, ઉપયોજનના આધારે તમારે અહીંયા 20 ગુણના પ્રશ્ન આવશે, વિશ્લેષણના આધારે તમારે 13 ગુણના પ્રશ્ન આવશે અને અનુમાન એટલે કે મૂલ્યાંકનના આધારે પણ તમારે અહીંયા છે 4 ગુણના પ્રશ્ન આવવાના છે। તે બાદ તમને આપેલા છે અહીંયા પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણભાર તમને આપેલા છે। અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કે આ વર્ષે છે ગુજરાત બોર્ડ દ્વારા જે નવી પેપર પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે એમાં તમને છે જનરલ ઓપ્શન આપવામાં આવશે, પ્લસમાં તમને છે આ વર્ષે 30% પ્રશ્ન હેતુલક્ષી આવવાના છે અને બાકીના એટલે કે 70% પ્રશ્નો વર્ણનાત્મક પ્રશ્ન આવવાના છે। એ વાત તમારે જરૂરથી ધ્યાનમાં રાખવાની રહેશે કે આ વર્ષે નવી પેપર પદ્ધતિ મુજબ તમારા સ્કૂલમાં પેપર લેવાના છે। જે જૂની પેપર પદ્ધતિ હતી એ આ વર્ષે લાગુ પડશે નહીં। સૌથી પહેલાં આપણે વાત કરીએ આમાં કે આગળ તમને આપેલા છે અહીંયા સૌથી પહેલાં હેતુલક્ષી પ્રશ્ન તમને છે વિકલ્પ વિના 15 આપેલા હશે અને જનરલ વિકલ્પ સાથે પણ તમને જે 15 જ હશે, એમાં કોઈ ચેન્જીસ નથી કે કોઈ એક્સ્ટ્રા નહીં મળે, તમને તેના જે 15 જ ગુણ રહેશે। ત્યારબાદ છે ટૂંકા પ્રશ્ન તમને છે પેપરમાં 6 આપેલા હશે, કેટલા હશે? 6 આપેલા હશે। તમારે તેમાંથી કોઈ પણ 4ના છે જવાબ લખવાના, એટલે કે વિકલ્પ વિના 4 છે અને વિકલ્પ સાથે 6 છે પ્રશ્ન, તેના તમારે છે 8 ગુણ રહેશે। તમારે અહીંથી કુલ 6માંથી કોઈ પણ 4 તમે લખી શકો છો, તમારે દરેકના 2 ગુણ રહેશે। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્ન 2 તમને એમાં છે કુલ 5 આપેલા હશે, તમારામાંથી કોઈ પણ 3 લખવાના છે તો તમને તેના કુલ 9 ગુણ મળશે। ત્યારબાદ વિસ્તૃત જવાબી પ્રશ્ન 1 તમને 3 આપેલા હશે, કોઈ પણ તમારે 2 લખવાના છે, તમને તેના 8 ગુણ મળશે। ત્યાર પછી વિસ્તૃત જવાબી પ્રશ્ન 2 તમને 3 આપેલા હશે સેમ, એમાં પણ તમારે કોઈ પણ 2 તમે લખી શકો છો, તમને તેના છે 10 ગુણ મળશે। આમ તમને પેપરમાં તમને કુલ 32 છે સવાલો જોવા મળશે। ત્યારબાદ તમને આપેલા છે પ્રકરણ દીઠ ગુણભાર તમને આપેલા છે। સૌથી પહેલી વાત કરીએ ચેપ્ટર નંબર 1ની માહિતીનું એકત્રીકરણ, એમાં તમને છે 4 માર્ક્સના પ્રશ્ન આવવાના, ફક્ત 4 જ માર્ક્સ છે। એમાં તમને 2 માર્ક્સનો પ્રશ્ન આવી શકે છે અને 2 હેતુલક્ષી આવી શકે છે, આવું એનું વેઇટેજ હોઈ શકે છે। ચેપ્ટર નંબર 2ની વાત કરીએ, એ તમારે કુલ 14 ગુણનું ચેપ્ટર છે માહિતીનું નિરૂપણ। ત્યાર પછી ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ, સૌથી ઇઝી અને મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે ધોરણ 12 માટે પણ, એ તમારે કુલ 17 ગુણનું ચેપ્ટર છે। ચેપ્ટર નંબર 4 પ્રસારભાન, એ પણ અગત્યનું છે, એ તમારે કુલ 15 ગુણનું ચેપ્ટર છે। તો જરૂરથી આને નોટ ડાઉન કરી લેજો, તમારા માટે છે અગત્યની વાત છે કે તમારે ચેપ્ટર વાઇઝ તમારે કેટલા માર્ક્સનું વેઇટેજ પેપરમાં રહેવાનું છે, તમે જરૂરથી આનો છે એકવાર નોટ ડાઉન કરી લેજો। ત્યારબાદ તમને આપેલું છે ધોરણ 11 સ્ટેટિસ્ટિકનું જે તમારા ફર્સ્ટ એક્ઝામ પેપર સ્ટમ્પ કઈ રીતે લેવાની છે, અહીં તમને આપેલું સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું। તો આ જોઈએ વારા પરથી શું આપેલું છે, તો સૌથી વાત કરીએ આપણે વિભાગ એની, તમારે વિભાગ એ કુલ 10 ગુણનો છે, એમાં તમને આવશે પ્રશ્ન નંબર 1 થી લઈને 10 સુધીના એમસીક્યુ આવવાના છે। શું આવવાનું છે? તમને 1 થી લઈને 10 સુધીના પ્રશ્નમાં તમને એમસીક્યુ જોવા મળશે, 10 એમસીક્યુ 10 માર્ક્સમાં, એ બધા છે ફરજિયાત રહેશે, એમાં ઓપ્શન નહીં મળે। વિભાગ બીની વાત કરીએ, એ તમારે કુલ 15 ગુણનો છે, એમાં તમને આવશે એક વાક્યવાળા પ્રશ્ન જવાબ, તો તમારો ક્રમ રહેશે 11 થી લઈને 15 સુધીનો, એ પણ દરેક બધા ફરજિયાત છે, દરેકનો 1 ગુણ છે। વિભાગ સીની વાત કરીએ, એમાં તમારે છે એ 8 માર્ક્સનો છે વિભાગ છે। તમને અહીં છે કેટલા પ્રશ્ન આપેલા હશે, તો કે તમને છે અહીંયા આપેલા હશે પ્રશ્ન નંબર 16 થી લઈને 21 સુધી, એટલે કે 16, 17, 18, 19, 20 અને 21। તમારે એટલા પ્રશ્નોમાંથી કોઈ પણ 4ના છે જવાબ ટૂંકમાં લખવાના છે, એટલે કે તમારે ટૂંકા દાખલા જે આવે છે 2 માર્ક્સના દાખલા એ તમને અહીં જોવા મળશે। ત્યાર પછી
વિભાગ ડીની વાત કરીએ, જે તમારે કુલ 9 ગુણનો વિભાગ છે. અહીં તમને 5 સવાલ આપેલા હશે 22 લઈને 26 સુધીમાં. તમારે તેમાંથી કોઈ પણ 3ના છે જવાબ લખવાના રહેશે. 22, 23, 24, 25 અને 26 તમને 5 આપેલા હશે. તમારે તેમાંથી કોઈ પણ 3 લખવાના છે. તેમાં ક્રમ રહેશે 22 લઈને 26 સુધીનો. અહીં તમારે છે દરેક સવાલના 3 ગુણ છે. વિભાગ ઈની વાત કરીએ, જે તમારે કુલ 8 ગુણનો છે. અહીં તમને છે 3 સવાલ આપેલા હશે, એમાં કોઈ પણ 2 લખવાના છે. તમારે ક્રમ રહેશે 27, 28 અને 29. અહીં તમારા દરેકના 4 ગુણ છે. વિભાગ એફની વાત કરીએ, જે તમારે કુલ 10 ગુણનો વિભાગ છે. વિભાગ એફ, અહીં તમને છે 2 સવાલ લખવાના છે, 3માંથી કોઈ પણ 2. તમને તેના દરેકના 5 ગુણ મળશે. તમારો ક્રમ રહેશે 30, 31 અને 32, એટલે કે 30થી લઈને 32 સુધીનો. તો આ તમારે છે ધોરણ 11 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક વિષયની બ્લુપ્રિન્ટ. તમને સંપૂર્ણ સમજ પડી ગઈ હશે. જો તમારે કોઈ ડાઉટ હોય જરૂરથી કોમેન્ટમાં લખજો, તમે જરૂરથી એનો રિપ્લાય મળશે. તો ખાસ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર જરૂરથી કરજો અને ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજના વિડીયો માટે આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.